કેમ છો મિત્રો? તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આજના રોજ આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ છે એને સ્કોલરશિપની જરૂર હોય છે કે સર આપણે સ્કોલરશિપ મળશે તો કઈ મળશે ને સર સ્કોલરશિપના વિડીયો બનાવો ને સર. તો આપણે ઘણી બધી સ્કોલરશિપ આની પહેલા પણ વિડીયો બનાવેલા છે. ખાસ કરીને આ વિડીયો છે ડિજિટલ ગુજરાત જાણીતી સ્કોલરશિપ. એટલે ઘણા બધા સ્ટુડન્ટ આના વિશે ખ્યાલ જ હશે. જે સીટોડી સ્ટુડન્ટ રહી છે એને તો ખ્યાલ હશે જ, કેમ કે એ લોકોએ ભરેલી જ હશે. ધોરણ 10 વાળા હશે એને બહુ જાજો ખ્યાલ નહીં હોય, પણ ખાસ કરીને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ચાલુ થઈ છે ને કઈ કઈ સ્કોલરશિપ હાલમાં ચાલુ છે એના વિશે ઇન્ફોર્મેશન નો વિડીયો છે, બરાબર. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવે કે તમે કઈ કઈ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. જો તમે સેમ 1 માં હો તો પણ તમને ખ્યાલ આવે, અને બાકી જે જૂના છે સિનિયર લોકો એને તો ખબર જ હશે કઈ કઈ સ્કોલરશિપ ભરી શકે. પણ ડેટ ચાલુ થઈ ગઈ છે એની, એ પણ તમને સમજાવું કઈ કઈ તારીખથી ભરી શકો અને ભરવાનું ચાલુ થશે અને ક્યાં લગી ભરવાની ચાલુ રહેશે, બરાબર. તો આપણે આગળ વધીએ આપણી વયા જઈ વેબસાઇટમાં ડિજિટલ ગુજરાત, બરાબર. તો તમે જોઈ શકો છો આપણી પ્રોફાઇલ છે. આ તમારે સેમ 1 વાળા સ્ટુડન્ટ હશે એને ખ્યાલ નહીં હોય, બરાબર, કે આ પ્રોફાઇલ કઈ રીતે બનાવી. તો ટેન્શન ના લ્યો તમે મિત્રો, આનો પણ અલગથી એક વિડીયો આવશે જ્યારે આપણે ભરવાના ચાલુ થઈ જશે. જાજા ભાગે હમણાં ચાલુ જ થઈ ગઈ છે. આની ભરવાની તારીખ છે આપણે 17 તારીખ છે, 17/7/2025 થી ચાલુ થઈ ગઈ છે અને આ પૂરી થશે આની. તો કે પૂરી થવાની તારીખ છે 9મા મહિનાની અંદર છે આપણે 9મા મહિનાની 30 તારીખ, બરાબર. એટલે કે 30/9/2025 સુધી આ સ્કોલરશિપ ભરવાની ચાલુ રહેશે ડિજિટલ ગુજરાતની, બરાબર. આ તારીખ નોટ ડાઉન કરી લેજો. એટલે 17/7 એટલે કે ભરવાની ચાલુ થઈ જ ગઈ છે હાલમાં. આજે તારીખ છે આપણે 19 તારીખ, બરાબર. તો ભરવાની ચાલુ થઈ ગઈ છે હાલ, બરાબર. તમે ભરી શકો છો અત્યારે એપ્લાય કરવી હોય તો, બરાબર. અને 30 તારીખ સુધી ચાલશે. 9મા મહિનાની 30 તારીખ લગીમાં તમારે આ સ્કોલરશિપ ભરી દેવાની રહેશે, બરાબર. તો આપણે આને હટાવી દઈએ સૌથી પહેલા તો. અને સેમ 1 વાળા મૂંઝાતા નહીં, તમારા માટે પણ અલગથી વિડીયો બનશે નવું ફ્રેશ ફોર્મ કઈ રીતે ભરવું. અત્યારે તમે જોઈ શકતા હો તો અહીંયા રિન્યુ નો ઓપ્શન આવે છે, બરાબર. કેમ કે મેં આની પહેલા સ્કોલરશિપ ભરેલી હતી, બરાબર. એટલે રિન્યુ નો ઓપ્શન આવશે. જે જૂના સ્ટુડન્ટ છે અહીંથી રિન્યુ કરી શકે છે. જે નવા સ્ટુડન્ટ છે એને આ કેટેગરી અહીંયા આપેલી છે, એમાંથી જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી સિલેક્ટ કરી અને તમારી સ્કોલરશિપ અહીંથી ભરવાની થશે, બરાબર મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંથી તમે તમારી સ્કોલરશિપ ભરી શકો છો, બરાબર. અને હવે તમને 1 બાય 1 સમજાવું તો કે એસસી સ્કોલરશિપ વિશે જોઈ લઈએ કે એની અંદર કઈ કઈ સ્કોલરશિપ આવે છે, બરાબર. સૌથી પહેલા તો આપણે વયા જઈએ એની અંદર એસસી સ્કોલરશિપ ની અંદર ઓપ્શન ઓપન કરી લઈએ. હવે અહીંથી તમારે તમારું વર્ષ સિલેક્ટ કરવાનું છે એડમિશન નું, બરાબર. હું 25-26 સિલેક્ટ કરું છું. એમાં 25-26 જ સિલેક્ટ કરવાનું થશે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો, આપણે થોડાક અને અહીંયા જઈ નીચે લઈ લઈએ થોડુંક, બરાબર. તો અહીંયા ઘણી બધી સ્કોલરશિપ આપેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા સૌથી પહેલી સ્કોલરશિપ છે આપણે પોસ્ટ મેટ્રિક. તમે વાંચી શકો છો પોસ્ટ મેટ્રિક. આ ચારે ચાર છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે, જોઈ લ્યો, બરાબર. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે હું સૌથી પહેલા તમને સમજાવી દઉં. જે પહેલા સેમ વાળા છે એને ખ્યાલ નહીં હોય. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે તમે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું હશે ને તો તમારે સાધન અમુક લેવાના થતા હોય, બરાબર. આમાં અવારનવાર આમાં ઘણા બધા સાધન ને હથિયાર ને ટૂલ ને એવું લેવાનું થશે. એ ટૂલ હોય એની સહાય આપતી આ સ્કોલરશિપ છે. એ ટૂલ નું તમે બિલ આપી દેશો પાકું, એટલે તમને એના પૈસા છે તમારા એકાઉન્ટમાં મળી જશે, બરાબર. આ સહાય છે એ તમે 3 વર્ષની અંદર એક જ વાર ભરી શકો છો, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. અને પાકું જીએસટી વાળું બિલ જોશે આ ભરવા માટે, બરાબર. એ પણ તમે ખ્યાલ રાખજો, બરાબર. અને બાકી બીજી બધી એમાં ઘણી બધી સ્કોલરશિપ આપેલી છે, એ તમે જોઈ લેજો તમારી રીતે. તમને જે અનુકૂળ આવે એમાંથી તમે ભરી શકો છો, બરાબર. ખાસ તમે જાણી લેજો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ સાધન સહાય માટેની હોય છે, બરાબર. તો બાકી તમે આમાં તમને જે અનુકૂળ આવે આમાંથી કોઈ પણ એક ભરી શકો છો. એક આ સાધન વાળી ભરી શકો છો ને આમાંથી કોઈ પણ એક તમે ભરી શકો છો, બરાબર. ફરી પાછા આપણે વયા જઈએ આપણા મેઇન સેક્શન ઉપર. ઓકે ઓકે, એક મિનિટ. આપણે અહીંયા વયા જઈએ પછી તમને દેખાડવા. ઓકે, તો ફરી પાછા આપણે આવી ગયા છે આ સ્ક્રીન ઉપર, બરાબર. તો તમે એના પછીની સ્કોલરશિપ છે એસસી ની સ્કોલરશિપ છે, એસીબીસી ની છે, બરાબર. બધીમાં સેમ જ આવશે. તમને એવું હોય તો હજી એકવાર એસીબીસી ની સ્કોલરશિપ છે, જાજા ભાગના સ્ટુડન્ટ એના હોય છે, તો એ તમને ખોલીને બતાવી દઉં કે એમાં કઈ રીતે હોય છે, બરાબર. એમાં પણ તમારે આ પેલું જ ઓપ્શન સિલેક્ટ કરી ચેન્જ ઉપર ક્લિક કરવાનું છે. પછી એમાં નીચે વયા જઈએ. હવે આપણે જોઈએ, બરાબર. તો આમાં પણ તમે જોઈ શકો છો, આમાં ઇન્સ્ટ્રુમેન્ટ કરીને છે, બરાબર. એક આ છે BCK 80, બરાબર. એ ટૂલ માટેની છે. BCK 81 છે, બરાબર. ઘણી બધી એમાં સ્કોલરશિપ છે, બરાબર. તમે આ ફૂડ બિલ છે, ફૂડ બિલ પણ તમે ભરી શકો છો. હોસ્ટેલમાં રહેતા હો તો તમારું અહીંયાનું જીએસટી વાળું પાકું બિલ આપો
તો એ પણ તમે ભરી શકો છો. બરાબર, આ દર વર્ષે તમે ભરી શકો છો ફૂડ બિલ વાળી. બરાબર, હોસ્ટેલમાં જે સ્ટુડન્ટ રહેતા હોય એના માટે છે ને. બાકી આ PMSSV છે, મોટા ભાગના સ્ટુડન્ટ આ ભરતા હોય છે કોલેજની અંદર. બરાબર, ડિપ્લોમા કરતા હોય. બરાબર, તો આટલી બધી સ્કોલરશીપ છે, આમાંથી ડિજિટલ ગુજરાત છે ઘણી બધી સ્કોલરશીપ ઓફર કરે છે. બરાબર, એટલે તમને જે પણ સહાય આમાંથી જોતી હોય તમે અનુકૂળ આવે એ આમાંથી લઈ શકો છો. બરાબર, ઘણી બધી આમાં સ્કોલરશીપ છે. એટલે તમારે ડિજિટલ ગુજરાતની ભરવી હોય તો બહુ તમારા માટે સારો એવો મોકો છે કે તમે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે એ તમે ભરી શકો છો. બરાબર, બાકી એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ સ્કોલરશીપો આપેલી છે. એ બધી હું ડિટેલમાં સમજાવવા જઈશ તો કલાકથી મોટો વિડીયો બની જશે. જો તમારે સમજવું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, તો એક આપણે મોટો બધો એનો વિડીયો બનાવી નાખશે. આમાં શોર્ટમાં મેં તમને બધી સ્કોલરશીપ ચાલુ થઈ ગઈ છે તમને જણાવી દીધી. અને આ તારીખ યાદ રાખજો ખાસ, 17 તારીખથી ચાલુ થઈ ગયું છે. બરાબર, 17/7/2025 થી ચાલુ થઈ છે અને પૂરી થશે આપણે 31/9/2025. આ લગીમાં તમારે સ્કોલરશીપ તમારી ભરવાની છે. આ ડેટ ભૂલતા નહીં. બરાબર, ચાલુ થઈ ગઈ છે આ સ્કોલરશીપ. તમારે રિન્યુ કરવાની હોય તો રિન્યુ પણ કરી શકો છો, અને તમારે નવું ફ્રેશ ફોર્મ ભરવાનું હોય તો એ પણ ભરી છે. આપણે આ ચેનલ ઉપર તમને વિડીયો જોવા મળી જશે ફ્રેશ ફોર્મ ભરવાનું હોય એનો. બરાબર, જૂનો આપણે બનાવેલો છે. અને જો તમારે એવું હોય છે તો મને કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે એક નવો પણ વિડીયો બનાવી નાખશે. બરાબર, તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટ હોય મને કોમેન્ટ કરજો, સર મારે સ્કોલરશીપ ભરવી છે, તો એનું ફોર્મ આપણે ભરી આપશે અને વિડીયો પણ આપણો બની જાય. બરાબર, તો તમારે કોમેન્ટ કરવાની છે જો તમારે ફ્રેશ ફોર્મ એટલે કે નવું ફોર્મ ભરવાનો વિડીયો જોતો હોય તો. અને રિન્યુઅલ માટેનો પણ આપણે વિડીયો બનાવેલો છે. બરાબર, એટલે મૂંઝાવવાની જરૂર નથી. તો બસ આપણો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન જરૂરથી દબાવો.